બનાસકાંઠાના દિયોદરની અંદર કે જ્યાં સુજલામ સુફલામ યોજના હેઠળ જૂની કેનાલની અંદર કાચી કેનાલમાં પાણી છે તે છોડવામાં આવ્યું। લાખણીના વાસણા ગામે ખેડૂતોએ ઢોલ વગાડીને કરી હતી પાણી છોડવાની માંગ। બધાનું સાહેબ કેવું એમ થાય છે કે તળાવો બધી જગ્યાએ ભરાય। હવે અમારા આપશ્રીના આ બધા પ્રયત્નથી કામ સરસ ચાલુ છે, પણ સુજલામ સુફલામમાં સાહેબ પાણી આવે તો કોકને પાક હોય, બાજરી હોય, કોકને મગફળીઓ વાયેલી છે, તો એનો એ બધું થઈ શકે એમ। हाँ बिल्कुल એદુજી તમારે સુજલામ સુફલામ ન હોય પાણી છે ચોગડે ઉધી સાહેબ આપણી લાઈન ખને એટલા ઉધી જાય ને। બનાસકાંઠાના દિયોદરની અંદર કે જ્યાં સુજલામ સુફલામ યોજના હેઠળ જૂની કેનાલની અંદર કાચી કેનાલમાં પાણી છે તે છોડવામાં આવ્યું। ખેડૂતોની રજૂઆત બાદ તંત્રએ તાત્કાલિક નિર્ણય લીધો। લાખણીના વાસણા ગામે ખેડૂતોએ ઢોલ વગાડીને કરી હતી પાણી છોડવાની માંગ। ખેડૂતોના અનોખા વિરોધ બાદ પાણી માટે થઈ હતી રજૂઆત। આજે સુજલામ સુફલામ કાચી કેનાલમાં પાણી છે તે છોડાયું। ચાંગા પમ્પિંગ સ્ટેશનથી 3 પંપ છે તે શરૂ કરાયા। ચાંગાથી પમ્પિંગ કરી કેનાલમાં પાણી છે તે છોડવાનું શરૂ કરવામાં આવ્યું। રામપુરા નજીક કાચી કેનાલમાં પાણી પહોંચાડ્યું। ખેડૂતોને હવે સિંચાઈના પાણીથી મળશે રાહત। દિયોદર પંથકના ખેડૂતોને પાણી શરૂ થતા પણ લાભ થશે। રાહત તાલુકાના ખેડૂતને પણ મળશે સિંચાઈનું પાણી। થરાદના ખેડૂતોને પણ પાણી શરૂ થતા મળશે લાભ। લાખણી તાલુકાના ખેડૂતને પણ મોટી રાહત છે તે મળશે। પાણીનું આયોજન કર્યું, કાચી નહેરમાં પાણી વાળવા માટે સાહેબ બધે ભેગા થયા અને તમને વિનંતી કરા। બધાનું સાહેબ કેવું એમ થાય છે કે તળાવો બધી જગ્યાએ ભરાય। હવે અમારા આપશ્રીના આ બધા પ્રયત્નથી કામ સરસ ચાલુ છે, પણ સુજલામ સુફલામમાં સાહેબ પાણી આવે તો કોકને પાક હોય, બાજરી હોય, કોકને મગફળીઓ વાયેલી છે, તો એનો એ બધું થઈ શકે એમ। આ તો બરાબર છે બધાનું ભેગું। हाँ बिल्कुल એદુજી તમારે સુજલામ સુફલામ ન હોય પાણી છે ચોગડે ઉધી સાહેબ આપણી લાઈન ખને એટલા ઉધી જાય ને તો બધીની માગણી સાહેબ ખૂબ છે। અને પેલી હવન કર્યા તેને હવે શંકર ભગવાન દેવા સાહેબ તમે જો એ આખા ભગવાન એ તરીકે તો પાણી પડી ગયો તો છે ભણે। તમારો મહિનો હા સાહેબ એટલા માટે અમે તો આપણે હરખા મોના એટલા સાહેબ બધી પબ્લિક કહે છે કે ગમે એમ કરો સાહેબને કહો, એટલે પબ્લિકે બધી કે સાહેબને કહો તો જ પાણી આવે, ને કે કોઈ બીજે કીધારે પાણી ના આવે ને કોઈ આવે નહીં। કરો એટલે તમે બસ સાહેબ કે વરસાદની ખૂબ ખેંચ છે એટલે સાહેબ ગમે તેમ કરી અને પાણી છૂટે એવું કરો અને નહેર ભરેલી રહે તો આપણને બધાને ફાયદો થાય। બધા લોકોની આવી લાગણી છે અને સાહેબ સિવાય આ કામ કોઈ કરી શકે નહીં। સાહેબ જ પાણી છોડાવી શકે અને આપણે નહેર ભરેલી રહે। આપણે ભેગા થઈને તમે જે ભાઈ આખોદર સરપંચ તમારે પાણી તો તે તળાવમાં એક તળાવમાં તો ઈશ્વરભાઈ આવો। જી સાહેબ તળાવમાં આપણે તો આવી ગયું છે, પણ કેનાલમાં બધાની માગણી છે એટલે કીધું સાહેબ બધા રાજી રહે એવું કરાય એમ, નકર આપણે તો આવ્યું। પણ પહેલા તો તળાવમાં પેલી મગફળીઓ બધી હા સર વાવેલી હતી ને એટલે તળાવ અત્યારે ભરવાનું કામ ના બિલકુલ એક તો ચાલે છે અને સુજલામમાં નાખી એટલે એથી પણ સિંચાઈ છે। વાત સાચી તમારી। નકર સાહેબ એક તળાવ તો આપણું ભરાઈ ગયું છે, પણ હવે બધા કહેતા હતા કીધું બધા કેમ હવના હાથે આપણે રહો તો ફાયદો થાય એમ। આ તો બરાબર છે બધાનું ભેગું જ કરવું। હા બિલકુલ પાછળ મોરથલથી ભાઈ જે delegate નમસ્કાર સાહેબ। બસ સાહેબ બધાને અમારી માગણી છે પાણી વાળું કરાવરાવો। અમારે તો પહેલા પાણી ચાલુ હતું ને તો લગભગ 2 કોલમો એમ પાણી ઓછું આવ્યું એટલું બધું હતું પાછું એટલે તમે તરત પાણી ચાલુ કરાવરાવો તો અમે ગોળ ધોરણ બી વેસીને પછી તમને પાસે એનો ફોટો મેલાય। હા શિવરામભાઈ આવો થોડા કાંગારપુરા સરપંચ સાહેબ નમસ્કાર। પોતે ઓછા આઈડી ભરાઈ જાય નોને ન નખાવતા। ચેરમેન અહીંયાથી આપણે પાણી નાખશું ચાંગલાથી બીજું પાઇપ છે ને અહીંયાથી નાખીને એ બાજુ પાણી બધું જાય બસ 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 સાહેબ અમારે એટલું જોઈએ। બોલો શંકર ભગવાન કી જય। પાણી આપણે ચાલુ કરવાની વ્યવસ્થા કરીએ। વારે વાહ સાહેબ એટલું કરો તમારો સાહેબ
બધા તરફથી સાહેબ બધા અમે તમને હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ. ભગવાન કી જય. બોલો ગંગા મૈયા કી જય. ભારત માતા કી જય. હા સુરેશભાઈ બધા સાહેબ હવે સાહેબ છેલ્લે આ કોઈ હવન કરવાથી પાણી ના આવે સાહેબ, તમારું પાણી મેળવવું પડશે. આમાં મંદિરે હેડતા ગયા વરસાદ રૂટાઈ ગયો. લોકશાહીમાં છે બધાય કરે આપણે તમે કીધું છે ને આપણે એમાં મદદ કરશું હો. એમાં કોઈને ના ના પડે દરેકને કોઈ તમે આ કામ કરાવ્યું કહેવાય હો. જી જી હો? અભિનંદન તમને બધાને હું કરાવી દઉં સમાધિમાં તમને બધાને જસ મળશે એવું કરાવી. જી જી આભાર. તમે ક્યાં પોતાના માટે માગો રે આખા ગામ માટે આખા તાલુકા માટે છે જી 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 કરશું. આભાર આભાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.